સમગ્ર ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે। તેવામાં હવે કચ્છ ખાતે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટરો હવે હડતાલ પર ઉતરવાના છે। આ હડતાલ પર કેમ ઉતરવાના છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ સમગ્ર દેશ અને ગુજરાતમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે। અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવની જો વાત કરવામાં આવે તો અઠવાડિયા પહેલાં 3 રૂપિયા જે ભાવ વધારવામાં આવ્યો હતો અને આજના દિવસે પણ 90 પૈસા ભાવ વધારવામાં આવે છે। એટલે જોવા જઈએ તો કુલ 4 રૂપિયા જેટલો ભાવ વધારો એક અઠવાડિયામાં જ થઈ ગયો છે। પરંતુ ભાવ વધારો તો સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ અત્યારે ગુજરાતની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકોને પેટ્રોલ અને ડીઝલ મળી નથી રહ્યા। થોડા સમય પહેલાં જ આપણે કચ્છમાંથી એવા સમાચાર જોયા હતા કે ટ્રકોની લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા રહ્યા હતા તો પણ તેમને ડીઝલ નથી મળી રહ્યું। અને હવે આ જ મામલાને લઈ જે છે ગાંધીનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાન્સપોર્ટરો હવે સરકાર સામે બરાબરના ભડક્યા છે। જો વિગતે વાત કરવામાં આવે તો કચ્છમાં ડીઝલની અછત લઈ ટ્રાન્સપોર્ટરો હવે ઉદ્યોગ જોવા જઈએ તો ખૂબ મુશ્કેલીમાં મુકાયો છે। ગાંધીનગર ચેમ્બર ઓફ કોમર્સમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠક હતી, જેમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ડીઝલની અછતને લઈ ટ્રાન્સપોર્ટરો હવે આગામી દિવસોમાં હડતાલ પર ઉતરશે। ડીઝલ સપ્લાય નહીં તો ટ્રાન્સપોર્ટેશન નહીં જેવી ચીમકી પણ હવે આપી દેવામાં આવી છે। આગામી 1 તારીખ સુધીમાં ડીઝલની સમસ્યા નહીં ઉકેલાય તો આ આંદોલન ઉગ્ર કરવામાં આવશે જેવી વાત પણ હવે કરી દેવામાં આવી છે। સૌ પહેલા આ મામલે આપણે ટ્રક એસોસિએશનના પ્રમુખનું શું કહેવું છે તે સાંભળી લઈએ। અત્યારે જે ઈંધણની તકલીફ છે છેલ્લા કેટલાક દિવસથી કચ્છની અંદર ખાસ કરીને બબે પોર્ટ છે અને મેન જે અત્યારે ઘણા ઉદ્યોગો જેમ આપણા મેન ઉદ્યોગ છે ટિમ્બર, સોલ્ટ એમ અને ટ્રાન્સપોર્ટનું કચ્છ હબ છે। એક આપણે જોયું છે ઘણા વર્ષોથી કે આ બબે પોર્ટના કારણે અને ટ્રાન્સપોર્ટનું હબ છે। ડીઝલની અત્યારે એટલી હાડમારી છે કે દરેક પંપ ઉપર ફરવું પડે છે અને 50-50 લીટર માટે અને દરેક ટ્રાન્સપોર્ટરોની અડધી ગાડીઓ ડીઝલ વગર ઊભી છે। તેના સિવાય પોર્ટની અંદર અત્યારે દરેક ટ્રાન્સપોર્ટના કારણે પોર્ટનું મૂવમેન્ટ આગળ પાછળ થાય છે, જેને પૂરતું ઈંધણ નથી મળતું। તો સ્વેચ્છાએ દરેક ટ્રાન્સપોર્ટરો, દરેક એસોસિએશનો બંધ કરવા ઈચ્છતા હતા, જેના કારણે આજે એક મહત્વની મિટિંગ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં રાખી હતી, જેની અંદર CHA અને શિપિંગવાળા, સોલ્ટવાળા, ટિમ્બરવાળા અને દરેક ટ્રાન્સપોર્ટ એસોસિએશનવાળા હાજર રહ્યા હતા કે કઈ રીતે અને કેમ ડીઝલ મળે। કારણ કે કોટાના કારણે પંપવાળા બી પૂરું ડીઝલ નથી દઈ શકતા। તો અમે લોકોએ બધાથી પહેલાં જ્યારથી આ રિસ્ટ્રિક્શન આવ્યું ત્યારે બી અમે રજૂઆત કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા, કલેક્ટરને, મિનિસ્ટરશ્રીને દરેક જગ્યાએ રજૂઆત કરી હતી। અને હાલમાં હવે એવું ડિસિઝન આવ્યું છે કે આ લોકો બધા ટ્રાન્સપોર્ટવાળા દરેક જણા સ્વેચ્છાએ 1 તારીખ સુધી અગર એનું ડિસિઝન નહીં આવે ડીઝલનું તો એ લોકો સ્વેચ્છાએ બંધ રાખશે। એનો ખાસ માંગણી એ છે કે ભાઈ જે અત્યારે પંપવાળાઓને કોટા છે એના કોટા ડબલ મળે અને એના સિવાય જે મશીનરી છે, કારણ કે આપણા કચ્છની અંદર મશીનરીનો એક બહુ મોટું છે કે ભાઈ ઘણી બધી મશીનરી છે, ખાસ કરીને લોડર, હિટાચી અને ક્રેનો, પોર્ટના અને સોલ્ટના અને ટિમ્બરના દરેકમાં, એટલે એ બધા માટે બી મળે। કારણ કે અત્યારે એવી પોઝિશન છે કે ભાઈ મશીનરીવાળાને બિલકુલ ડીઝલ મળતું નથી, કારણ કે એ પંપ ઉપર જઈ નથી શકતા। એટલે એનું ડિસિઝન માટે આજે ખાસ મિટિંગ હતી। એટલે જે રીતે અહીંયા તમે ટ્રક એસોસિએશનના પ્રમુખને સાંભળ્યા ને તેમના દ્વારા વાત હવે એવી કરવામાં આવી રહી છે કે આ જે પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે તેમાં અત્યારે ભોગ જે છે ટ્રાન્સપોર્ટરોનો લેવામાં આવી રહ્યો છે, કેમ કે જે ટ્રકોમાં ડીઝલ નાખવાનું હોય છે તે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, પરંતુ અત્યારે 2000થી વધારેનું ડીઝલ જે છે તે નથી મળી રહ્યું। એને જ કારણે આજે ઉદ્યોગ જગત પર આની ખૂબ ભારે અસર પડી રહી છે અને આવી પરિસ્થિતિમાં સરકાર શું કરી રહી છે તે સવાલ અત્યારે ગુજરાતનો અને દેશનો એક નાગરિક સરકારને પૂછી રહ્યો છે। એક બાજુ તમે ભાવ વધારો તો કરી રહ્યા છો, પરંતુ બીજી બાજુ જથ્થો કેમ નથી મળી રહ્યો તે સામે લોકો હવે લાલધૂમ થયા છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ આંદોલન ઉગ્ર બને છે કે શું થાય છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।